આહિર સમાજના હૃદય સમ્રાટ હીરાભાઈ જોટવાના સમર્થનમાં ગીર ગઢડા આહિર સમાજ ઉતર્યા છે મેદાનમાં। આહિર સમાજના અગ્રણી હીરાભાઈ જોટવાની ધરપકડના વિરોધમાં ઉના ગીર ગઢડા તાલુકાના આહિર સમાજ મોટી સંખ્યામાં આવેદનપત્ર આપી યોગ્ય તપાસની માંગ કરી છે। ઉના ગીર ગઢડા તાલુકાના આહિર સમાજના મોભી એવા હીરાભાઈ જોટવાના સમર્થનમાં સમાજના અગ્રણીઓએ જિલ્લાના અગ્રણી અને સમાજસેવી હીરાભાઈ જોટવાની મનરેગા કૌભાંડમાં પૂછપરછના બહાને અટકાયત કરી હીરાભાઈના પરિવારને ખોટી રીતે હેરાન પરેશાન કરવામાં આવી રહ્યા છે। તેના વિરોધમાં આજે ઉના પ્રાંત કચેરી ખાતે આહિર સમાજ મોટી સંખ્યામાં એકઠા થઈ ન્યાય આપોના નારા સાથે આવેદનપત્ર આપી યોગ્ય તપાસ તટસ્થ તપાસ થાય તેવી માંગ કરી છે। જે કેસની ગુજરાતી સાથે કાળુ આહિર દીવ 3-4 દિવસ પહેલા ભરૂચ પોલીસે અમારા સમાજના વરિષ્ઠ અને 18 વર્ષના આગેવાન તરીકે જેને ઉપમા આપી છે અને ભામાસા તરીકે જેનું નામ છે એવા અમારા વડીલ મુરબ્બી હીરાબાપા જોટવાને અને એમના દીકરા જે હમણાં 2 દિવસ પહેલા જ સુપાસી ગામમાં યુવાન સરપંચ તરીકે ચૂંટાણા, એમને નિવેદન લેવાના નામે ભરૂચ પોલીસ એમની ધરપકડ કરી છે અને 6 દિવસના એમના રિમાન્ડ લીધા છે। હવે હકીકત એવી છે કે જે ભરૂચ જિલ્લામાં 2020-21માં જે મનરેગાના માટી મેટલના જે કામો જે થયેલા છે જલારામ એજન્સી અને મુરલીધર એજન્સી, તો એ 20-21ના જે 4-5 વર્ષના કામોને કન્સલ્ટ હીરાબાપાની કે એમના દીકરાની જલારામ એજન્સીમાં કે મુરલીધરમાં એ કઈ નામ કે પ્રોપરાઇટર કે કઈ ન હોવા છતાં માત્ર ને માત્ર એક રાજકીય કિન્નાખોરીથી જે અગાઉ કૌભાંડ જે આપણા રાજ્યના પંચાયત મિનિસ્ટર પંચાયત અને કૃષિ વિભાગના જે રાજ્ય કક્ષાના મંત્રી બચુભાઈ ખાબડ અને એમના મતલબ જે પુત્રોનું જે કૌભાંડ ખુલ્યું છે, એટલે વર્તમાન સરકાર એ કૌભાંડને મતલબ ડાયવર્ટ કરવા માટે આખું ષડયંત્ર રચ્યું હોય એવું અમારું સ્પષ્ટ માનવું છે। એટલે ખોટી રીતે એમની ધરપકડ કરી છે। તો ઉના ગીર ગઢડા આહિર સમાજ આ ધરપકડ ગેરકાયદેસર હોય એને વખોડે છે અને ન્યાયના હિતમાં તાત્કાલિક એમને મતલબ છૂટા કરવામાં આવે, અન્યથા આખા રાજ્યનો જિલ્લાનો અમારો આહિર સમાજ આ બાબતે ઉગ્ર આંદોલન કરશે। અસ્તુ વંદે માતરમ, ભારત માતા કી જય। અમે સૌ આજે ઉના અને ગીર ગઢડા તાલુકાના આહિર સમાજના આગેવાનો અને સમસ્ત આહિર સમાજ માનનીય અમારા સમાજના મોભી અને રાજકીય આગેવાન કદાવર આમ તો સમાજમાં જેમને ભામાસાનું ઉપમાથી બોલાવવામાં આવે છે અમારા હીરાભાઈ જોટવા ગુજરાત રાજ્યના ભરૂચ જિલ્લામાં મનરેગા કૌભાંડની અંદર ખોટી રીતે સંડોવવામાં આવ્યા છે। ભરૂચ પોલીસ ગીર સોમનાથના પાટણ પોલીસ સ્ટેશનની અંદર તમારું નિવેદન લેવાનું છે એવું કહી અને એમને ત્યાં ભરૂચ ઉપાડી ગયા છે અને ન્યાય એમને ઉપર ગુનો દાખલ કરી અને હાલ એને જેલ હવાલે કર્યા છે। આ કૌભાંડની અંદર જે એજન્સીઓ છે એમાં ક્યાંય એ પ્રોપરાઇટર પણ નથી, એ ભાગીદાર પણ નથી, એ પરિવારનું ક્યાંય નામ નથી, છતાં પણ આખા પરિવારને પોલીસ ત્યાં લઈ જાય અને જે સમગ્ર ટોર્ચિંગ કરી રહ્યું છે એ બાબતે અમે આહિર સમાજના સૌ આગેવાનો ભેગા મળીને આજે પ્રાંત અધિકારી મારફત ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને અમે આવેદન આપીને એવી માગણી કરીએ છીએ કે અમારા માનનીય હીરાભાઈ જોટવાને અમારા સમાજના વરિષ્ઠ આગેવાનને આમાં ન્યાય આપે અને એમની ન્યાયિક તપાસ થઈ કરી અને એમને ન્યાય આપે એવી અમારી સૌ સમાજના આગેવાનોની માગણી છે। અમને રાજકીય કાવા દાવા હેઠળ એક કિન્નાખોરી રાખીને એમનું નામ, કારણ કે મનરેગા કૌભાંડનું એ આમના પહેલા પણ ત્યાં એક સારું એવું વિશાળ પ્રમાણમાં કૌભાંડ ઉપડ્યું હતું, એ બધું ડામી દેવા માટે થઈને અમારે હીરાભાઈને માત્ર નિમિત્ત બનાવીને હીરાભાઈને એમાં ફિટ કરી દેવામાં આવ્યા છે। આ કોઈ પણ ભોગે આહિર સમાજ ચલાવી નહીં લે। આવનારા સમયની અંદર અમારે જરૂર પડે વધારે કદાચ આંદોલન કરવાની જરૂર પડશે તો અમે ગાંધી સિંધિયા માર્ગે આંદોલન કરશું અને અમારા હીરાભાઈ જોટવા અને સમગ્ર આહિર સમાજને ન્યાય મળે એના માટે અમે અમારી લડત અવિરત ચાલુ રાખશું।